નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે આપણે ભાગ 8ની અંદર પાણીના વિદ્યુત વિભાજનનો અભ્યાસ કર્યો અને આજે હવે આપણે ભાગ 9ની અંદર વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે અવક્ષેપની વ્યાખ્યા, અવક્ષેપ કોને કહેવાય છે તે અને અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય છે તેના વિશે આપણે ભણીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિસ્થાપનની પ્રક્રિયા. તો વિસ્થાપનની પ્રક્રિયા જે છે તે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, પાણીનું વિદ્યુત વિભાજન, એ ત્રણમાંથી કોઈ પણ સેક્શન સીમાં 3 માર્ક્સમાં આવી શકે. આપણે અગાઉ વાત થઈ તે મુજબ જો એ ત્રણમાંથી કંઈ પણ ન આવે તો વિસ્થાપનની પ્રક્રિયા આવી શકે છે. હવે વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? તો કે દૂર કરવું. તો કે એમાં એક તત્વ બીજા તત્વને પોતાનાથી દૂર કરી દેશે, તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીં સૌપ્રથમ એક પ્રવૃત્તિ આપણને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે 1.9. તો એમની આકૃતિ કંઈક આ મુજબ છે કે આકૃતિ પરથી આપણે આ વિસ્થાપનની પ્રક્રિયા છે જે પાઠ્યપુસ્તકમાં છે તેને સમજવાની કોશિશ કરીએ. કે સૌપ્રથમ લોખંડની 3 ખીલીઓ લેવામાં આવે છે અને એ 3 ખીલીઓને કાચ પેપર વડે ઘસી અને સાફ કરવામાં આવે છે જેથી તેના ઉપર રહેલી તમામ અશુદ્ધિઓ દૂર થઈ જાય. આટલું કર્યા બાદ એક લોખંડની ખીલીને નમૂના માટે અલગ રાખી મૂકવામાં આવે છે અને જે 2 ખીલીઓ હોય તેમને લેવામાં આવે છે અને ત્યારબાદ એક કાચની કસનળી લઈ અને તેમાં CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તે ભરવામાં આવે છે. આટલું કર્યા બાદ આ લોખંડની ખીલીઓને દોરી વડે બાંધી અને તેમાં ડૂબાડવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક સ્ટેન્ડ છે, એક કાચની કસનળી છે અને તેમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4નું દ્રાવણ ભર્યું છે અને તેને દોરી વડે બંને ખીલીઓને બાંધી અને તેમાં સંપૂર્ણપણે ડૂબાડી છે. આટલું કર્યા બાદ આ કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ લોખંડની ખીલીઓની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અહીં એ જે રાસાયણિક પ્રક્રિયા છે તે અહીં લખવામાં આવી છે કે Fe એટલે કે આયન જે ઘન અવસ્થામાં છે લોખંડની ખીલી એટલે કે સોલિડ સ્ટેટ પ્લસ CuSO4 જે જલીય અવસ્થામાં છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને તેમની રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોપર સલ્ફેટ જે છે એમાંથી આયનની સાથે SO4 એટલે કે અહીં Fe પ્લસ હોય છે અને SO4 માઇનસ હોય છે, આનો પ્લસ આના માઇનસની સાથે જોડાઈ જાય છે અને આયન સલ્ફેટ બનાવે છે તે જલીય અવસ્થામાં હોય છે અને Cu ઘન અવસ્થામાં કોપર છે તે અલગ પડી જાય છે. Cu એટલે કે કોપર. આથી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને શું કરે છે તે દૂર કરી દે છે. આથી આ પ્રક્રિયા જે છે તે વિસ્થાપનની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. તો આની વ્યાખ્યા આપણે એવી રીતે લખી શકીએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં 2 પ્રક્રિયકોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક તત્વ બીજા તત્વને દૂર કરે, મતલબ કે વિસ્થાપન કરે. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં આપણે આ વ્યાખ્યા પ્રમાણે જોઈ શકીએ છીએ કે આયન અને કોપર સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા થાય છે તો નિપજ તરીકે આયન સલ્ફેટ અને કોપર છે તે આપણને મળી જાય છે કે જે કોપર સલ્ફેટમાંથી કોપર જે છે તે અલગ થઈ જાય છે અથવા તો દૂર થઈ જાય છે. આથી આ રાસાયણિક પ્રક્રિયા છે તેનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. આવી જ રીતે
આ જે વિસ્થાપન પ્રક્રિયા છે તેના અન્ય ઉદાહરણોની આપણે સમજૂતી મેળવીએ કે જે પ્રક્રિયા 2 છે જેમાં Zn એટલે કે ઝિંક જે ઘન અવસ્થામાં આપણને આપવામાં આવ્યું છે, અહીં આયન હતું એવી જ રીતે અહીં ઝિંક ધાતુ જે છે જે ઘન અવસ્થામાં છે તે આપણને આપવામાં આવ્યું છે અને તેની કોપર સલ્ફેટ જે જલીય અવસ્થામાં છે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે। તો જેમ પ્રક્રિયા 1 માં થયું હતું એમ જ પ્રક્રિયા 2 માં થાય છે કે ઝિંક જે છે તે SO4 માઇનસ હોય છે તેની સાથે જોડાઈ જાય છે અને કોપર સલ્ફેટમાંથી કોપર છે તે અલગ થઈ જાય છે। આથી ઝિંક સલ્ફેટ અને કોપર જે ઘન અવસ્થામાં મળે છે, અહીં આપણે આ પ્રક્રિયાનું વર્ણન એમ કહી શકીએ કે ઝિંકની કોપર સલ્ફેટની સાથે વિસ્થાપનની પ્રક્રિયા થઈ નિપજ તરીકે ઝિંક સલ્ફેટ અને કોપર મળે છે। તો એવી જ રીતે જેમ ઝિંક અને આયનની પ્રક્રિયા થઈ એમ લેડ ધાતુની પણ પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ। અહીં પ્રક્રિયા 3 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લેડ ધાતુ જે છે Pb તે ઘન અવસ્થામાં છે, સોલિડ સ્ટેટમાં છે, એટલે કે PbS એટલે કે ઘન અવસ્થામાં છે પ્લસ CuCl2 જે જલીય અવસ્થામાં છે, CuCl2 નું નામ થશે કોપર ક્લોરાઇડ। તો જેમ કોપર સલ્ફેટમાંથી કોપર દૂર થતું હતું એવી જ રીતે અહીં લેડ ધાતુ જે છે તે Cl2 ની સાથે જોડાઈ જાય છે અને કોપર ક્લોરાઇડમાંથી કોપર છે તે અલગ થઈ જાય છે। એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે PbCl2 એટલે કે લેડ ક્લોરાઇડ જે જલીય અવસ્થામાં મળે છે અને પ્લસ Cu એટલે કે કોપર ધાતુ જે છે તે દૂર થઈ જાય છે। તો આ પ્રક્રિયાનું વર્ણન આપણે એમ કરી શકીએ કે લેડની કોપર ક્લોરાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે લેડ ક્લોરાઇડ અને કોપર ધાતુ મળે છે। આથી આ પ્રક્રિયા જે છે તે પણ વિસ્થાપનની પ્રક્રિયા છે। તો જો બાળકો આપણને આ વિસ્થાપનની પ્રક્રિયા પૂછવામાં આવે તો સૌપ્રથમ આપણે આવી સરસ મજાની આકૃતિ દોરી દેવાની છે, લોખંડની ખીલીનું થોડું લખાણ લખી આપવાનું છે અને ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા લખી અને પછી એની વ્યાખ્યા લખી દેવાની છે અને અન્ય પ્રક્રિયાઓની અંદર આ 2 પ્રક્રિયાઓ છે તે લખી અને તેનું વર્ણન આપણે લખી દઈએ એટલે આપણને 3 માંથી 3 માર્ક્સ છે તે આરામથી મળી શકશે। તો આવી રીતે વિસ્થાપનની પ્રક્રિયાને આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ છે પ્રક્રિયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા। તો જેમ આપણે દરેક પ્રક્રિયાઓની અંદર એક શોર્ટકટ આપણી રીતે બનાવીને યાદ રાખ્યું છે એમ આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે તેમાં પણ આપણે એક શોર્ટકટ બનાવ્યું છે કે ભાઈ આયનોની આપ-લે થાય। હવે આયનો કેટલા હોય છે? 2 પ્રકારના હોય છે, ધન આયન અને ઋણ આયન। તો આ પ્રક્રિયાની અંદર આયનોની આપ-લે થાય છે તેવું આપણે સમજી શકીએ છીએ। તો આની રાસાયણિક પ્રક્રિયા જે છે એને સમજતા પહેલા જે આપણને આકૃતિ આપવામાં આવી છે તે આકૃતિને આપણે સમજીએ। કે ભાઈ સૌપ્રથમ અહીં 2 કસનળીઓ લેવામાં આવે છે। એક કસનળીની અંદર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે અને બીજી કસનળીની અંદર બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરવામાં આવે છે। ત્યારબાદ બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરેલી જે કસનળી હોય છે, માની લો આ બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરેલી કસનળી છે અને આ સોડિયમ સલ્ફેટ ભરેલા દ્રાવણની કસનળી છે, તો એમની અંદર સાવધાનીપૂર્વક ધીમે ધીમે અને ટીપે ટીપે દ્રાવણ છે સોડિયમ સલ્ફેટનું ઉમેરવામાં આવે છે। આમ કરવાથી સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને સફેદ કલરના અવક્ષેપ છે તે આપણને જોવા મળશે, જે ફોદા ટાઈપના હોય છે, બરાબર, અને તેવા અવક્ષેપો આપણને જોવા મળે છે। તો અહીં એનું સમીકરણ આપણે આપવામાં આવ્યું છે કે Na2SO4 જે જલીય અવસ્થામાં છે પ્લસ BaCl2 એ પણ જલીય અવસ્થામાં છે એટલે કે બેરિયમ ક્લોરાઇડ। હવે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ધીમે ધીમે ટીપે ટીપે ઉમારતા રાસાયણિક પ્રક્રિયા થઈ BaSO4 ઘન અવસ્થામાં એટલે કે બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl જલીય અવસ્થામાં સોડિયમ ક્લોરાઇડ છે તે મળે છે। તો આ પ્રક્રિયાનું વર્ણન આપણે એમ કહી શકીએ કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે। તો અહીં બાળકો આપણે જોઈ શકીએ છીએ Na2SO4 જે છે તેમાં Na2 પ્લસ હોય છે અને SO4 જે છે તે માઇનસ હોય છે। BaCl2 માં Ba પ્લસ હોય છે અને Cl2 માઇનસ હોય છે। તો અહીં
આના જે SO4 જે છે તે આના Ba+ ની સાથે જોડાશે, આનો પ્લસ આના સાથે, અહીંયા સોડિયમના 2 મોલ છે, ક્લોરીનના 2 મોલ છે, અને તે બંને જોડાશે તો 2NaCl બની જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આનો ઋણમૂલક આના ધનમૂલક સાથે, આનો ઋણમૂલક આના ધનમૂલક સાથે. તો આવી રીતે આમ ધનમૂલક ઋણમૂલક તેવા આયનોની આપલે થાય છે. આથી આ બંને પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે તેને આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહી શકીએ છીએ. અને આમાં આપણને જે સફેદ અવક્ષેપ મળે છે, બરાબર, તે આ દ્રાવણ જે છે સોડિયમ સલ્ફેટનું, તે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં નાખવાને કારણે મળે છે. તો આપણે અવક્ષેપની વ્યાખ્યાને કંઈક એ રીતે લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે તેને અવક્ષેપ કહેવામાં આવે છે. તેને અવક્ષેપ કહેવામાં આવે છે. ત્યારબાદ અવક્ષેપ કોને કહે છે તે સમજ્યા બાદ અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો બાળકો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એમની આપણે વ્યાખ્યા લખી દઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આમ આપણે આજે આ ભાગ 9 ની અંદર વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને અવક્ષેપની વ્યાખ્યા અને અવક્ષેપણની પ્રક્રિયા કોને કહે છે તેનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે ભાગ 10 ની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ભાગ 9 નો સ્ક્રીનશોટ લઈ લો.